નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જીનિયસ એકેડમી આપ સૌનું હાર્દિક સ્વાગત। નવા નવોદયના વિડિયો માટે આગળ જોઈએ વર્ગ અને વર્ગમૂળ। વર્ગ અને વર્ગમૂળ એટલે શું? તો કે સૌથી પહેલી વાત છે વર્ગ એટલે શું? કોઈ પણ સંખ્યા છે એને સંખ્યાને બીજી વખત જ્યારે ગુણવામાં આવે ત્યારે એ સંખ્યા છે એનો વર્ગ ગણાય છે। માની લો કે 3 છે તો 3 નો વર્ગ, તો 3 * 3 કરો એટલે 3 તેરી 9, તો 9 એનો વર્ગ આવ્યો। માની લો કે બીજી રકમ છે 8 છે તો 8 * 8 કરી તો 8 * 8 = 64। પહેલા આપણે છે 1 થી 25 સુધીના અહીંયા વર્ગ 1 છે તો 1 નો 1, 2 નો 4, 3 નો 9, 4 16, 5 25, 6 36, 7 49, 8 64, 9 81, 10 100, 11 121, 12 144, 13 169, 14 196, 15 225, 16 256, 17 289, 18 324, 19 361, 20 400, 21 441, 22 484, 23 529, 24 576 અને 25 625 આ એના વર્ગ થયા। હવે માની લો કે દાખલાની અંદર પૂછવામાં આવે મોટી રકમ આવે છે ત્યારે માની લો કે અહીંયા આપેલું છે 65 નો વર્ગ। આ તમે છે ને ડાયરેક્ટ બે રીતે આપણે કરીશું। પહેલી રીત છે કે આપણે 65 * 65 આ પહેલી રીત છે। અહીંયા આપણે લખી દઈએ તમારા માટે કે પહેલી રીત છે શૂન્યના શૂન્ય બે રકમ છે એટલે ગુણાકારમાં ગુણાકારની બાજુની રકમ કઈ છે તો કે 6 6 * 2 એટલે 6 * 12 નો બગડો વધાવીએ 6 6 36 36 ને 37 ચાલો થઈ ગયો આટલું સુધી। બીજી રકમ 2 તો 2 * 4 અને 2 6 12 4 4 8 3 આ એક રકમ છે તો આ રીતે પણ આપણે સૂત્રની મુજબ તો 3844 આવી ગયા। બીજી રકમની અંદર છે 62 આપ્યા છે। બીજી રીત છે તો કે 60 + 2 એની ઉપર સ્ક્વેર મૂકી અને આ રીતે ધોરણ 9 ની અંદર બહુપદી નામનું જે ચેપ્ટર છે એ રીતનો દાખલો છે એ પણ તમે છે અત્યારે આપણે નવોદયની અંદર શીખવાડીએ। ચાલો 62 હતા એની પહેલાની રકમ છે જોઈ લેવાની કેટલા હતા તો કે 6 છે એટલે એની પાછળ શૂન્ય મૂકી દેવાનો એટલે કેટલા થયા 60 60 માં કેટલા ઉમેરી તો 62 થાય તો કે 2 ઉમેરો એટલે 62 થઈ જાય। થઈ ગયું આટલું ક્લિયર? તો 60 + 2 જેની ઉપર સ્ક્વેર આવી ગયો। ચાલો પહેલું પદ છે તો કે 60 છે એટલે 60 * 60 પ્રથમ પદ છે આ રીતે બે વાર ગુણી નાખવાનું। અંતિમ પદ છે એને બે વાર આ રીતે ગુણી નાખો 2 * 2। ચાલો 60 ના 60 2 ના 2 આવી ગયા। વચલા પદની નિશાની ઉપર સ્ક્વેર રૂટ સૂત્રના 2 એને ગુણ્યા એક વાર આમાંથી લઈ લેવાના અને એક વાર આમાંથી લેવાના એક કેને મનદુખ થાય નહીં કે મને એક ન લીધો ને બીજાને ન લીધો, બેમાંથી એક એક વખત છે બંને રકમ લઈ લેવાની। ચાલો થઈ ગયું આટલું સુધી। હવે પહેલા બે પદ આ તો તમે શીખી ગયા। પાછળ એક શૂન્ય એટલે બે શૂન્ય મૂકી 66 36 પાછળ બે શૂન્ય એટલે 3600 આ ત્રણ પદ છે એનો ત્રણેયનો 60 * 120 120 * 2 એટલે 240 2 * 2 એટલે કેટલા 4 બધાનો સરવાળો 4 ના 4 4 ના 4 6 ને 2 8 3 ના 3 કેટલા આવ્યા તો કે 3844। તો આ બંને રીત હસ્તુ। જય હિન્દ।